સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરો સાથે મળી લોખંડના સળિયા ચોરી કરતું આંતરરાજ્ય નેટવર્ક ઝડપી પડાયું છે। મોટા બોરસરા ગામની સીમમાં દરોડો પાડી પોલીસે કુલ રૂપિયા 54.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈસ શેખ છે। તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરનો ચાલકોને પૈસાની લાલચ આપી નિર્જન સ્થળે બોલાવતો હતો અને ત્યાં અંધારામાં સળિયા ઉતારવામાં આવતા હતા। આ મામલે 2 રાજસ્થાની શખ્સોને દબોચી લેવાયા છે, જ્યારે રઈસ શેખ સહિત 3 શખ્સો હાલ ફરાર છે। ત્યારે પોલીસે સ્થળ પરથી રૂપિયા 16 લાખની કિંમતના 32 ટન ચોરીના સળિયા, રૂપિયા 23 લાખના ટ્રેલરમાં ભરેલા સળિયા અને રૂપિયા 15 લાખની ટ્રક મળી કુલ 54.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે। તેવી છે કે માંગરોળ તાલુકાનું જે નાના બોરસરા ગામ છે તે જગ્યાએ એક ઈસમ જે છે જેમનું નામ છે રઈસ શેખ, અમારી સુરત ગ્રામ્ય જિલ્લાની એલસીબી ટીમને હકીકત મળેલ। એલસીબી ટીમના એએસઆઈ હેમંતભાઈ, હેકો અનિલભાઈ તથા કાર્તિક ગીરી છે એમને હકીકત મળેલ કે રઈસ શેખ નામનો જે ઈસમ છે તેના સાગરીતો મારફતે હાઈવે ઉપર લોખંડના જે સળિયાઓ ભરીને જે ટ્રેલરો જતા હોય છે એમના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ ધરાવી અને એની પોતાના આર્થિક ફાયદા સારું લોખંડના સળિયાની ચોરી કરી અને ત્યાં બોરસરા ગામની સીમમાં એપીવેક્સ ફાર્મા કંપની સામે જે ખુલ્લી જગ્યા છે ત્યાં ટ્રેલર લાવી અને સળિયાનો જથ્થો ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવે છે। સદર હકીકત સમગ્ર આધારે એલસીબીની ટીમે જઈ દરોડો પાડી સ્થળ ઉપરથી 2 આરોપીને પકડી પાડેલ છે અને ચોરી કરેલ જે સળિયા છે કિંમત રૂપિયા 54,44,000નો મુદ્દામાલ ત્યાંથી કબજે કરેલ છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવેલ છે। કુલ 54,44,341 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને સમગ્ર કૌભાંડની જે છે એ તપાસ એલસીબીના પીએસઆઈ જેએલ પટેલ ચલાવી